નમસ્કાર મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ નકુમ હરીશની અંદર. એલપીજી ગેસ સિલિન્ડરને લઈ મોટો નિર્ણય. કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલય દ્વારા પીએનજી અને એલપીજી ગેસ કનેક્શન અંગે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. આ ફેરફારો 14 માર્ચ 2026થી અમલમાં આવ્યા છે. નવો નિયમ અને પ્રતિબંધ. હવે જે ગ્રાહકો પાસે પીએનજી એટલે કે પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શન છે, તેઓ ઘરેલું એલપીજી સિલિન્ડર કનેક્શન રાખી શકશે નહીં. સરકારે પીએનજી અને એલપીજી બંને કનેક્શન એકસાથે રાખવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. જો તમારી પાસે પીએનજી કનેક્શન હોય તો તમારે તમારું એલપીજી કનેક્શન તાત્કાલિક અસરથી સરેન્ડર એટલે કે પરત કરવું પડશે. નવા કનેક્શન અને રિફિલિંગ. પીએનજી ધરાવતા ગ્રાહકોને હવે નવી સરકારી તેલ કંપનીઓ કે ડિસ્ટ્રીબ્યુટરો દ્વારા નવું એલપીજી કનેક્શન આપવામાં આવશે નહીં. પીએનજી કનેક્શન ધરાવતા ગ્રાહકોના એલપીજી સિલિન્ડર હવે રિફિલ એટલે કે ભરી પણ આપવામાં આવશે નહીં. નિર્ણય પાછળનું કારણ. સરકારનું લક્ષ્ય ગેસના પુરવઠાનું યોગ્ય વિતરણ અને સબસિડીનો બોજ ઘટાડવાનું છે. ગુજરાતમાં ખાસ કરીને 70થી 80% ઘરોમાં પીએનજી હોવા છતાં લોકો એલપીજી રાખતા હોવાથી આ નિર્ણય લેવાયો છે. કનેક્શન સરેન્ડર કરવાની પ્રક્રિયા. 1. તમારી ગેસ એજન્સીનો સંપર્ક કરો. 2. ગેસ સિલિન્ડર અને રેગ્યુલેટર એજન્સીને પરત કરો. 3. વિગતોની ચકાસણી બાદ એજન્સી તમારું કનેક્શન બંધ કરી દેશે. 4. જો તમારી કોઈ ડિપોઝિટની રકમ જમા હશે તો તે તમને પરત કરી દેવામાં આવશે.